તેમની માંગો નહીં માને તો હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ જવા માટેની તૈયારી ગુજરાત ક્રેડાઈએ બતાવી છે। એટલું જ નહીં, સુરત ક્રેડાઈ પ્રમુખ ડોક્ટર જિગ્નેશ પટેલ બાંધકામ જગતથી દૂર થઈ અન્ય રાજ્ય દેશમાં જવાની વાત સુધી કરી દીધી છે। અત્યારે સુરતમાં 100 જેટલા પ્રોજેક્ટ હાલ પાઇપલાઇનમાં છે, જેથી બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સૌથી વધારે અસર થવાની વાત ક્રેડાઈ કરી રહ્યું છે। સુરતમાં 32 ટીપીમાં જત્રીના ભાવોમાં 500%થી વધુ, 12 ટીપીમાં 400%થી વધુ અને ઓલપાડના સાંધિયેર ગામમાં 8000%નો વધારો થયો છે। આ વધારા સાથે શહેરની એવરેજ જમીનની જંત્રીના ભાવોમાં 200%થી વધુનો ઉછાળો નોંધાયો છે। આ જંત્રીના આંકડા નક્કી થયેલા દરોએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો લગાવવાની આશંકા છે। ક્રેડાઈ દ્વારા વાંધાઓ રજૂ કરાયા છે। સુરત ક્રેડાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારને 40,000થી વધુ વેલ્યુ ઝોનના જંત્રીના દર નક્કી કરવા માટે 18 મહિના લાગ્યા, પરંતુ વાંધા રજૂ કરવા માટે ફક્ત 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે। રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આ પ્રક્રિયાની પૂરતી માહિતી નથી। ક્રેડાઈના જણાવ્યા મુજબ જંત્રીના દરો સાયન્ટિફિક રીતે નક્કી થયા છે, તે દાવા પોકળ છે। નવા દરો ખેડૂત, મિલકત ખરીદનાર અને સામાન્ય નાગરિકો પર આર્થિક ભારણ વધારશે। ક્રેડાઈની મુખ્ય માંગણીઓ છે કે વાંધા રજૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે, હાલની ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવી અને ઓફલાઈન રજૂઆત માટે વ્યવસ્થા કરવામાં આવે, જંત્રીના દરો સાંજશીલા અને લોકાભિમુખ બને તે માટે સાયન્ટિફિક સર્વે દ્વારા વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે, દરેક વેલ્યુ ઝોનના નકશા જાહેર કરવામાં આવે જેથી અસમાનતા દૂર થાય। જો દરોમાં યોગ્ય સુધારો નહીં થાય તો બાંધકામની કિંમતમાં 30થી 40%નો વધારો થશે, જેનો બોજો ખરીદનાર પર પડશે। સરકારે ઓચિંતા એ સર્વે કરેલી જંત્રીને રજૂ કરી દીધી। એને માટે અમને વાંધા સૂચનો રજૂ કરવા માટે 1 મહિના જેટલો સમયગાળો આપેલો છે, પરંતુ જ્યારે 40,000થી 44,000 વેલ્યુ ઝોન હોય અને સરકારને એ જંત્રી રેડી કરવા માટે 2 વર્ષથી વધારે સમય લાગ્યો હોય તો એ જંત્રીના વાંધાઓ એના જે કંઈક અમારે સૂચનો આપવાના હોય કે એની અંદર જે સત્યતા ચકાસવાની હોય એને માટે અમારે 1 મહિનાનો સમય મર્યાદા કદાચ કશું જ નહીં થઈ શકે અમારાથી। હવે આ વધારાની બાબતની વાત કરીએ તો આ સર્વે કેટલો સાયન્ટિફિક છે। સરકારનું એવું કહેવું છે કે આ જે વાંધા છે અથવા જે જંત્રીના રેટ્સ છે એ અમે વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધેલા છે, તો કઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે શોધેલા છે એ બી જાણવું ખૂબ જરૂરી છે। ક્રેડાઈ તરફથી જાણવામાં આવ્યું છે કે જો આ દરો અમલમાં મુકાશે તો ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘર કે દુકાન ખરીદવી અશક્ય બની જશે। આ ઉપરાંત ખેડૂતોની જમીન ખરીદી વેચાણ પણ અટકી જશે, જે ગુજરાતના વિકાસમાં અવરોધરૂપ બનશે। સાયન્ટિફિક સર્વેના દાવા પાયા વિહોણા છે। ક્રેડાઈ દ્વારા આ મુદ્દે સોમવારે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે। જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્ટમાં જવામાં આવશે અને જરૂરી હોય તો રેલી પણ કાઢવામાં આવશે। જંત્રીના દરો અંગે મૂંઝવણને લઈ આખી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ચિંતા છવાઈ ગઈ છે। આ ઉકેલ માટે રિયલ એસ્ટેટ સેક્ટરનો દબાવ વધે છે અને સરકાર પાસે યોગ્ય પગલાંની માંગ કરવામાં આવી છે।